સુરતમાં ગેસના બોટલનું ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું એટલે લોકો ચિંતામાં મુકાયા છે. એક તરફ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને તેના અસર સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. ખાસ કરીને ગેસના બોટલ, રાંધણ ગેસના બોટલ નહીં મળે તેવી વાત ફેલાતાની સાથે જ લોકો ચિંતામાં મુકાયા છે. તેમાં પણ ઓનલાઈન બુકિંગ જ્યારે બંધ થઈ ગયું હોય એટલે લોકોની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ ગેસ એજન્સીની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો ગેસ એજન્સીની ઓફિસ બહાર પહોંચી ગયા છે બોટલ નોંધાવવા માટે, કારણ કે ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયું છે. એલપીજી ગેસના બોટલનું અચાનક જ ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયું એટલે લોકોની ચિંતા વધી ગઈ છે. ગેસનો બોટલ નહીં મળે તો ઘરનો ચૂલો બંધ થઈ જશે અને આ ચિંતા તેઓને ઘેરી વળી છે અને માટે વહેલી સવારથી જ ગેસ એજન્સીની ઓફિસ બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગેસનો બોટલ નહીં મળે તેવી ચિંતામાં આ લોકો રોષે ભરાયા છે અને સરકાર પાસે રજૂઆત પણ કરી રહ્યા છે. મારું નામ હંસાબેન છે. અત્યારે બાટલા મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે, તો અમારે હવે ઘર માટે પણ જમવાનું શું બનાવવું એ તકલીફમાં અમે પડી ગયા છીએ. હવે અમારે બાળ બચ્ચાને કેવી રીતના ખવડાવવું એ અમારે અત્યારે ચિંતાનો વિષય બની ગયો છે. હવે અમે એ જ વિચારીએ છીએ કે શું કરીએ. હવે જંગલમાં જઈને લાકડા કાપી લાવીએ, ચૂલો સળગાવીએ કે શું કરીએ. અમે અમારા દિમાગ જ અત્યારે કામ નથી કરતા કે અમે શું કરીએ. સરકારની એટલી જ અમે મદદ માગીએ છીએ કે અમને આ બાટલા વ્યવસ્થિતપણે જે પ્રમાણે પહેલાં મળતા હતા એ રીતના મળી રહે તો તમારો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. મારું નામ દિલીપ છે. હું જલારામ લોચો કરીને વેસુમાં સુરતમાં મારી શોપ ચલાવું છું. પણ અત્યારે અમને કમર્શિયલ ગેસની બહુ જ તકલીફ છે. કોઈ જગ્યાએથી કમર્શિયલ ગેસના બાટલા મળતા નથી અને અમારે કમસે કમ મહિનામાં 15 થી 20 બાટલા જોઈએ અને એ અત્યારે મારી પાસે 2 દિવસનો સ્ટોક ચાલેલું છે. આના પછી હવે શું કરશું, અમે કઈ રીતે ધંધો કરશું એ ખબર પડતી નથી ને હાલની જે આ બધી તકલીફ ચાલી રહી છે એમાં 45 થી 50% ધંધો અમારો ઓછો થઈ ગયો છે. એના માટે અમને એટલી તકલીફ પડે છે અને જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે એને અમે પૂછીએ છીએ કે ભાઈ ગેસના બાટલા મળશે તો કોઈ જગ્યાએ બાટલા છે નહીં. અને આજથી તો એવું સાંભળવા આવ્યું કે ઓફિશિયલી હવે 19 કિલોના જે અમને બાટલા મળતા હતા કમર્શિયલ, એ બાટલા હવે મળવાના નથી. તો હવે એના ઓપ્શનમાં હવે જોઈએ હવે શું કરશું. કંઈ તો ઇલેક્ટ્રિક કંઈ ઓપ્શન લાવવો પડશે, નહીં તો પછી જોશું શું કરશું. યુદ્ધ આગળ ચાલશે ને આવીને આવી પરિસ્થિતિ તો શોપ બંધ કરવી પડશે એમ. અત્યારે 50% તો અમે આવી જ ગયા છે ને કઈ ઓપ્શન નહીં મળે તો શોપ બંધ કરવી પડશે. મારે મહિનામાં 15 થી 20 બોટલની જરૂરત પડતી હતી. અત્યારે મારી પાસે ખાલી 2 દિવસનો સ્ટોક છે. હવે આગળ યુદ્ધ શું પરિણામ લાવે છે કે આ બાટલાનું શું થાય છે એલપીજી ગેસનું એ કંઈ ખબર પડતી નથી. ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારું નામ છે. મારા બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું. ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું. બરાબર. આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે. ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું. બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું. નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે. અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા. બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ. मेरा नाम नसीम बानू। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंधा गया। 8 दिन हुआ जी, बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है? हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए तो मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं है, बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8-1 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते।